વિક્રમ સંવત 2081 ચૈત્ર વદ સાતમ તારીખ 20/4/2025 રવિવાર. ચાલો આપણે સારું જ જોઈએ. ભાગ 10 રમત અને જુગારનો ભેદ. જુગારમાં ક્યારેય જીતી શકાય તેમ નથી, કારણ કે તમે એના ભાગીદાર નથી, શિકાર છો. જુગાર રમનારો ક્યારેય ફાવે નહીં. કેમ જે એ કોઈ કંપનીનો ત્યાંનો કોઈ ભાગીદાર નથી, એ તો શિકાર છે. શિકારી એનો શિકાર કરી જ નાખવાના. માટે ભગવાને જુગાર રમવાની ના પાડી છે. લત આવી જાય, આદત થઈ જાય, વ્યસન થઈ જાય, બંધન થઈ જાય એટલે બહુ બધું આપણું હરાઈ જાય. શોખ, સમય, સદબુદ્ધિ વગેરે વગેરેનો નાશ થઈ જાય. વ્યસન શબ્દ સંસ્કૃત છે, એનો ગુજરાતી અર્થ થાય છે બંધન. આ દેશમાં બંધાણ કે ભાઈ મારે બંધાણ થઈ ગયું છે. એ ગુજરાતી ભાષામાં બંધન શબ્દનું અપભ્રંશ થયું છે. બંધાણ એને હમણાં લત કહેવામાં આવે છે. એ જો લાગી ગઈ, કોઈ પણ વાતની લત લાગી, કહેતા બંધન થયું એટલે આપણું બધું બહુ હરાઈ જાય, ઝાઝું હરાઈ જાય છે. માટે ક્યાંય ભગવાન સિવાય બીજે બંધન થવું જોઈએ નહીં. આ વાત ખાસ જેને ભગવાન પામવું છે એને સમજવા જેવી છે. હમણાં નવી દુનિયાનું નવું બંધન માર ફાડ આવ્યું છે, એને રીલ્સ કહે છે. રીલ જોવામાં આજકાલના આપણે બધાય માનો ન માનો પણ જાણે અજાણે રોજ એમાં કેટલોય સમય વેડફી નાખીએ છીએ. રીલ નહોતી તોય આપણે હોશિયાર હતા જ, હોશિયારી પામતા જ, બુદ્ધિશાળી થઈ જ જતા. એવું માનવાની કોઈ જરૂર નથી કે રીલ જોઈએ તો આપણે બુદ્ધિશાળી બનીએ, છેતરાઈએ નહીં, બધી ખબર પડે. એ ખોટી વાત છે. આસક્તિ છે, આસક્તિ. એક પ્રકારની પંચ વિષય સંબંધી આસક્તિ હોવાને કારણે મન બીજા ત્રીજા બાને રીલ્સ જોવામાં આપણને પ્રેરે છે, અને ભાન સમયની રહેતી જ નથી. રોજ એમાં કેટલો સમય ગયો. નવી દુનિયાનું આ નવું દુઃખ છે, આ મોબાઈલનું દુઃખ છે. બહુ જાજા લોકો આ દુઃખ ભોગવી રહ્યા છે. જૂના જમાનામાં બીડીનું વ્યસન હતું, ગાંજાનું વ્યસન હતું. મોબાઈલનું વ્યસન એ વખતે મોબાઈલ નહોતો એટલે નહોતું. મોબાઈલ આવ્યા પછી પણ એમાં કેટલીક વિવિધતાઓ જે આવી, એમાં હમણાં રીલ્સ આવી, એણે બહુ લોકોનું મન, વૃત્તિ, સમય, બુદ્ધિ વગેરેને હરી લીધું છે. માણાને હાવ પાંગળા કરી મૂક્યા છે. બહુ સુરવીરપણે એ લતમાંથી જો બચીએ તો બચાય એવું છે, બાકી એમના મરી જવાના બધા લત હોતા. જેમ અમુક માણસ ઘણી મહેનત કરે છતાં વ્યસન છોડી શકતા નથી, એ સામાન્ય બીડીનું હોય, યા તો તમાકુનું હોય, યા તો ચા કોફીનું હોય, એ આજીવન એને અપનાવી લે છે અને મનમાં એવું માની લે છે કે આ કાંઈ મારથી છૂટે નહીં, અને આમાં હું વાંધો છે. એની પાસે બે શબ્દો હોય, આમાં કાંઈ એવું નુકસાન ન થાય.
અને થવાનું હોય થાય, એમાં હું હવે આપણા પ્રારબ્ધમાં ભોગવવાનું હોય તો થાય કેન્સર, કાંઈ બધાને થોડું થાય છે. આવું માનીને જીવનભર વ્યસની માણસ વ્યસનનું સેવન કરતો કરતો મરે છે. પણ જેને ભગવાન પુરુષોત્તમ નારાયણને પામવું છે, એની મૂર્તિમાં જામવું છે, મહાઆનંદ લૂંટવો છે, તો એણે આવા તુચ્છ વિષયના આનંદને, સુખને છોડવું પડે, છોડવું પડે, છોડવું પડે. પછી સારું તે તમારું. એક નાની એવી સ્ટોરી છે. રમ્યકભાઈ, રવિભાઈ અને જીતભાઈ, આ 3 યુવાનિયાઓ છે. ત્રણેય સત્સંગી છે, યુવા સભાના સભ્યો છે, તેમજ સ્કૂલ સમયના પાકા ભાઈબંધો, અને હાલ એક જ કોલેજમાં એ ભણે. પણ જીતભાઈને થોડીક ભગવાનની નિષ્ઠા, કલ્યાણનો ખપ, ગુરુ નિષ્ઠા, સંતો ભક્તોમાં આત્મીયતા વિશેષ હતી. ઓલા 2 જણા છે ને, રમ્યક અને રવિ, એ થોડા ડાઉન હતા સત્સંગમાં. એક યુવા સભામાં નાસ્તા સમયે સંચાલક થોભણ સરે જીતને અને રમ્યકને એવું પૂછ્યું કે તમારો મિત્ર રવિ કેમ આજ નથી યુવા સભામાં દેખાયો? તો કે જાણી લઈએ સર, એમ કહી રમ્યકે રવિને ફોન કર્યો અને ભાઈ તું કેમ નથી આવ્યો એમ પૂછ્યું. ત્યારે એણે જણાવ્યું કે IPLને કારણે આવી શક્યો નથી, ક્રિકેટ મેચ જોવામાં પડી ગયો, એટલે યુવા સભામાં ન આવ્યો. થોભણ સરે યુવકોને સમજાવ્યું કે ક્રિકેટ જોવામાં વાંધો નથી, પણ એના કારણે આપણી યુવા સભા, રવિ સભા કે સત્સંગ સભા ચૂકાઈ જાય એ તો હરગીજ યોગ્ય નથી. બીજા દિવસે ત્રણેય મિત્રો કોલેજમાં ભેગા થયા. રમ્યકની લાલ આંખો જોઈને એના મિત્ર જીતભાઈએ પૂછ્યું, પૂરતી ઊંઘ નથી થઈ લાગતી? પ્રોફેસરનું લખવાનું બાકી હોવાથી લખવું પડ્યું, લેસન ને લાંબુ થઈ ગયું, એમાં ઉજાગરો થયો. આવું આ રમ્યક ખોટું બોલ્યો, અને રવિને ખબર હતી કે આ ભાઈએ કાંઈ લેસન કરવામાં ઉજાગરો કર્યો નથી, એટલે એણે માર્યો ટોણો. ખોટાડા કે જીતભાઈ આગળ ખોટું બોલે. 2 દિવસથી ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઈન હતો ને પરમ દિવસે રાત્રે 2 વાગ્યે ઓનલાઈન રમવા માટે મારી પાસે વધારે ક્રેડિટ કાર્ડ માગતો હતો, અને પ્રોફેસરને લેસનના હોલા મારે. આમ એનું અપમાન થયું ને, એટલે રમ્યકનો મગજ ગયો. એણે તરત કહી દીધું, હું એકલો નથી રમતો, મને શીખવાડનાર તો તું જ છો. કે રવિ, તે જ મને આ લતે ચડાવ્યો, માન રમી શીખ્યો ને તું હવે IPLની ફેન્ટસી ગેમ પાછળ પડ્યો છો, મને ખબર છે. એટલે આ 2 જણાને જરા ચકમક થયું. એટલે એનો મિત્ર જે સમજુ હતો, થોડો ખપ નિષ્ઠાવાળો સત્સંગી દ્રઢ, એ જીતભાઈએ વચ્ચે પડીને કહ્યું, ભાઈઓ, ઝઘડોમાં આપણા વાલા ભગવાનને રાજી કરવા ભગવાનની આજ્ઞા પાળવી પડે. ગુરુજી આવા રવેડે ચડવા ના નથી પાડી, અને થોભણ સરે તો આપણને નિયમ લેવડાવ્યો હતો. આમ વાત કરી, અને રવિ આવેશમાં આવી ગયો. એ તો ઠંડો ન પડ્યો. એણે તો થોભણ સરને અને બધાને એમ કહી દીધું, ક્રિકેટ તો મજા છે, મજા. જો અમારો ફોન, જો લોકો લાખો કરોડો ક્રિકેટમાં જીતે છે, મારે તો IPLમાંથી કમાઈ લેવું છે, જુગાર રમીને. ત્યારે રમ્યકે એને એમ પૂછ્યું, IPLમાં કેવી રીતે રમાય? એને રસ પડ્યો, શું વધુ રૂપિયા મળે? રવિએ કહ્યું, આવા લબડેલ હોય ને આપણને લબાડ બનાવે. રવિએ કહ્યું, IPL આગળ રમી તો કાંઈ નહીં, તારે રમવું હોય તો હા રેફરન્સ કોડ મોકલું. જીતે કહ્યું, અલ્યા એ તમે ખરા છો? ના ભાઈ ના, રમ્યક તું આમાં ન પડીશ. રવિ તું પણ બંધ કર, આમાં કંપની જીતે છે, તમે નહીં. ક્રિકેટરોને વધુ ખબર પડે તમારા કરતાં, છતાં એ કેમ નથી રમતા? તમે કૂદી પડો છો. આ સાંભળી રવિભાઈ તો ગુસ્સે થઈને જતા રહ્યા. કેમ જે એને IPLમાં જુગાર રમીને રૂપિયાવાળા થઈ જવું, તું મહેનત કર્યા વગર, બોલો. પણ એના મિત્રે તો સ્પષ્ટ સંભળાવી દીધું કે એમાં પડાય જ નહીં. જ્ઞાન મિત્ર સાચો તે છે ખરા ટાણે સદાય. જ્ઞાન મિત્ર સાચો તે છે ખરા ટાણે સદાય.
મિત્ર સાચો તે છે ખરા ટાણે સદાય. જ્ઞાન મિત્ર સાચો તે છે ખરા ટાણે સદા. હા કરતા ના કહેવાની, આ કરતા ના કહેવાની, એજી હા કરતા ના કહેવાની, આ કરતા ના કહેવાની. હિંમત રાખે ચાય, હિંમત રાખે ચાય. આ હિંમત રાખે ચાર, હિંમત રાખે ચાર. જ્ઞાન મિત્ર સાચો તે છે ખરા ટાણે સદા. જ્ઞાન મિત્ર સાચો તે છે ખરા ટાણે સદા. સાચો મિત્ર સદા. આ સાચો મિત્ર સદા. આને સાચો મિત્ર કહેવાય. આપણા હિતની વાત આપણને દુઃખ લગાડીને પણ કહેવાની હિંમત રાખે. આવા માણસો આપણને ગમે નહીં. આપણને આપણો મહિમા નથી, આને આપણી નિષ્ઠા નથી, આને આ કાંઈ મને સમજતો નથી, આને મારામાં હિત નથી, આ મારું હિત નથી તો આવું બધું બહુ આપણે એના પ્રત્યે ખળભળ થાય. પણ એના જેવો હિતેશ શું? આપણે જે કરીએ એમાં નકરો સપોર્ટ જ આપ્યા કરે આંધળો થઈને, એ ન કહેવાય. આ જ સાચો હિતેશ શું કહેવાય કે એને ખબર પડે કે આ ખોટું થઈ રહ્યું છે તો ના બોલે. પછી જીતે રમ્યકને સમજાયો કે ભાઈ આપણા સંતોની ગુરુજીની આજ્ઞા લોપીને કાંઈ કોઈ સુખી થાય છે, સુખી થવાય ખરું? કોણ થયું? તને 15 દિવસમાં શું મળ્યું? આમાં મંડાણો છો તે આદુ ખાઈને. ટેસ્ટના માર્ક્સ જોયા? તારા બાપા આને માટે ફી ભરે જ ભલા માણા. આ બંધ કરી દે ધંધો ખોટો, નહીંતર આપણી દોસ્તી નહીં કે. રમ્યકને પોતાની ભૂલ સમજાણી, તેણે માફી માગી અને તરત જ થોભણ સર અને પપ્પાને ફોન કરી ભૂલ કબૂલવાનું નક્કી કર્યું. આ એક તો પાછો વળ્યો. સુખમાં સાથે ચાલનાર બધા જ હોય છે જ્ઞાન. સુખમાં સાથે ચાલનાર બધા જ હોય છે જ્ઞાન. એ સુખમાં સાથે ચાલનાર બધા જ હોય છે જ્ઞાન. ઓ સુખમાં સાથે ચાલનાર બધા જ હોય છે જ્ઞાન. દુઃખમાંથી પાછા વાળે, દુઃખમાંથી પાછા વાળે, એ દુઃખમાંથી પાછા વાળે, દુઃખમાંથી પાછા વાળે. એ જ સન્મિત્ર મહાન, એ જ સન્મિત્ર મહાન, એ જ સન્મિત્ર મહાન, એ જ સન્મિત્ર મહાન. ખોટે માર્ગેથી પાછા વાળે, ખોટી લતમાંથી પાછા વાળે, એ જ સાચો મિત્ર, એ જ મહાન મિત્ર. એવાને જ આપણે હંમેશાને માટે આદર આપવો જોઈએ. જીવનમાં એને આપણે હંમેશા સાથે રાખવો જોઈએ અને એની સાથે નમીને ગરજુ થઈને રહેવું જોઈએ. જરાક કે એટલે આપણે તરત જ એવા મિત્રથી દૂર થઈ જઈએ તો કોણ ભલું કરશે આપણું? વાલા ભક્તો, આ બધી વાત બની ગઈ. પછી અઠવાડિયું થયું, વળી યુવા સભા આવી. યુવા સભામાં જીત અને રમ્યક તો બે હાજર થઈ ગયા, પણ રવિ આવ્યો નહીં યુવા સભામાં. એટલે થોભણ સરે કારણ પૂછ્યું કે કેમ ભાઈ રવિ દેખાણો નહીં? ત્યારે કોઈ ઓકે કહ્યું કે મેચ હોવાથી નહીં આવે સાહેબ. હે કા મેચ છે એટલે એ નહીં આવે. થોડી વારમાં ધૂન ચાલતી થઈ ગઈ ભાઈ. ધૂન ચાલતી હતી ત્યાં રવિ ચૂપચાપ આવીને પાછળ બેસી ગયો. મેચ હતી તોય આવી ગયો. થોભણ સરે એને જોયો પણ ડાસું ઉતરી ગયેલું હતું. સમજ્યા? બગડી ગયેલી કઢી જેવું. પાસે જઈને સરે પૂછ્યું, કેમ ભાઈ આ તોબડો ઉતરી ગયો છે? તા તો આંખમાંથી આંગોડાની ધાર ચાલુ થઈ ગઈ. રોવા જ માંડ્યો. પછી સરે પ્રેમથી માથે હાથ ફેરવ્યો. શાંતા શાંતા, શું થયું છે? મને માફ કરો સર, મને માફ કરો. મેં બહુ મોટી ભૂલ કરી, બહુ મોટી ભૂલ કરી. ધન બહુ પાણી કરતો, IPLમાંથી મારે રૂપિયા કમાઈ લેવા છે. હવે કે બહુ મોટી ભૂલ થઈ. થોભણ સરે એને માંડ શાંત પાડ્યો. તું કહેતો ખરો હું કર્યું? ત્યારે રવિએ કહ્યું, હું છેલ્લા ઘણા દિવસથી ફેન્ટસી ગેમ રમતો હતો. શરૂઆત 50 રૂપિયાથી કરી, પણ લત લાગી ગઈ સાહેબ, મને લત લાગી ગઈ. લેક્ચર બગાડી, રાતોના ઉજાગરા કરી ટીમ બનાવતો. લગભગ લાખ રૂપિયા ક્રેડિટ કાર્ડમાંથી ભર્યા, પણ કાંઈ હાથ ન લાગ્યું સાહેબ. તમે કહેતા હતી સાચું, આમાં આપણે શિકાર જ હોઈએ છીએ, ભાગીદાર નહીં.
કાંઈ હાથ ન લાગ્યું. આજે તો બેંકમાંથી સ્લીપ આવી છે, વ્યાજ સાથે 1.5 લાખનું દેવું થઈ ગયું. સાહેબ મારે 1.5 લાખ. હવે શું કરું? મને બહુ બીક લાગી ગઈ છે. મને બીકમાં હવે કાંઈ સમજાતું નથી. મિત્રોના ફોન પણ તેઓ સભામાં હોવાથી બંધ હતા. છેવટે ભગવાને પ્રેરણા કરીને સભા યાદ આવી એટલે હું અહીં આવી ગયો. બહુ ગભરાણો. મિત્રોને ફોન કર્યા પણ બધા સભામાં કોઈ ફોન ઉપાડે નહીં. પછી હું દોડીને અહીં આવ્યો છું. સાહેબ હેરાન થઈ ગયો, મને બચાવો. થોભણ સરે કહ્યું કે બેટા પહેલાં આપણે તારા પપ્પાને જાણ કરી દઈએ. હે, મારા બાપા મારશે? મારે તોય સારું, પણ પહેલી જાણ તો કરી જ દેવી પડે. ત્યાં આજે લોચો માર્યો, જુગાર રમ્યો, તારા બાપને જ કહેવું જ પડે ને. તાર બીજો કોણ પૈસા ભરે? કે સાહેબ કહેવું પડશે? કહેવું જ પડે. તો હિંમત રાખ, હિંમત રાખ, હું તારે હારે છું. પછી સભાને ઉદ્દેશીને થોભણ સરે કહ્યું, જો યુવકો યુવતીઓ, હવે સમજાણું? આપણને આપણા વાલા સંતો, ગુરુજી, મોટા હરિભક્તો, વડીલો, મા બાપ વગેરે આ ગેમ રમવાની શું કામ ના પાડે છે? તમને સમજાણું? આ ગેમ્સના અલ્ગોરિધમ જ એવા હોય છે કે તમને લટ લાગે, તમે માલિકો ફસાવ, કૂટાઈ જાઓ, લૂંટાઈ જાઓ, એ પાકું. સેલિબ્રિટીની એડ જોઈ કૂદી ન પડાય છોકરાઓ. એમનો એજન્ટા યુવાનોનો સમય અને પૈસા પડાવવાનો છે, તમને બરબાદ કરી નાખવાનો, પોતે આબાદ થઈ જવાનો પ્લાન છે. આ એક ષડયંત્ર છે મોટું. માટે આવી રમી રમાય નહીં, આ ગેમમાં પડાય નહીં. પછી સાહેબે ગણિત સમજાવ્યું કે તમારા પૈસાથી 40% જુગારની ફેન્ટસી કંપની લે, 40% એ લઈ જાય, 30% સરકાર ટેક્સ લે, બરાબર? વાંહે વધ્યા 30%. એ 30%માં તમારા જેવા કરોડો ગમી રમનારા લોકો, એમાં હું હાથમાં આવે મને કહેવા જોઈએ કે માટે સાણે અમારા કાંઈક સારા કામ કરો રૂપિયાવાળા થવા માટે. જુગાર રમીને રૂપિયાવાળા ના થવાય. લાખો લોકોમાં આમાં જીતવાના ચાન્સ કેટલા છોકરાઓ? એ જુગાર જ છે, જુગાર. તમે પ્લેયર પસંદ કરો છો પણ એ કેવું રમશે એ તો કલ્પના જ કરવાની છે. દેખાદેખી કે જલ્દી કમાવાની લાલચમાં જિંદગી ના બગાડાય. વળી તે લોકો જે જીતેલા લોકોની એડ બતાવે છે ને એ સાચી જ હોય એ જરૂરી નથી. એડમાં જ ચેતવણી હોય છે કે આમાં આર્થિક જોખમ અને લત લાગવાની સંભાવના છે. સ્મોકિંગ થાય ત્યાં એડ આવે જ કે આ સ્વાસ્થ્યને હાનિ કરનાર છે. એમ આવું કરો એટલે એડ આવે કે આમાં તમારે આર્થિક જોખમ છે અને લત લાગવાની સંભાવના છે. માટે યુવાનો, આવા બધા વ્યસનોથી, જુગારથી તમે દૂર રહો. સારું ભણો, પ્રામાણિકતાથી પૈસા કમાઓ અને એવા પૈસા તમને સુખી કરશે અને એ જ પૈસા તમારા ઘરમાં ટકશે. બાકી આવા ખોટા પૈસા રળશો તો તમે તમારું કુટુંબ દુઃખી થશો, બરબાદ થઈ જશો. આવું સંચાલક સરે સમજાવ્યું. નફો જલ્દી થાય એવી જ્ઞાન જાગે છે આશ. નફો જલ્દી થાય એવી જ્ઞાન જાગે છે આશ. અરે ભાઈ, નફો જલ્દી થાય એવી જ્ઞાન જાગે છે આશ. નફો જલ્દી થાય એવી જ્ઞાન જાગે છે આશ. ત્યારે જ નુકસાન સૌથી, ત્યારે જ નુકસાન સૌથી, ત્યારે જ નુકસાન સૌથી, ત્યારે જ નુકસાન સૌથી નજીક હોય છે ખાસ, નજીક હોય છે ખાસ. નજીક હોય છે ખાસ, નજીક હોય છે ખાસ. નુકસાની ક્યારે નજીક હોય કે એ નુકસાન થયું. નજીકમાં નજીક નુકસાની આપણી પાસે ક્યારે હોય છે? જ્યારે આપણે જલ્દી રૂપિયાવાળા થઈ જવાનું મન થાય ને ત્યારે સમજી લેવાનું કે હવે નુકસાની આવી જ ગઈ. રાતોરાત એકદમ બધાને સરપ્રાઈઝ આપી દેવી પૈસાવાળા થઈને. મહેનત કરીને કે ધીમે ધીમે ધીરજતાપૂર્વક સાચી રીતે પૈસા કમાવા નથી દીકરાઓને આજકાલ. બાપાઓ, તમે કયો આ લોકોને, તમારી ફરજમાં આવે છે. એક વડીલ તરીકે આપણા આ યુવાનિયાઓને, કિશોરોને, યુવતીઓને, આપણા કુટુંબોને બચાવવાની તમારી વડીલોની ફરજ છે. તો
તો તમારે કહેવું જોઈએ કે જોજો અલ્યા આવા જુગાર રમતા નહીં મોબાઈલમાં, નહીંતર તમે છે ને તમારા માતા પિતાને કુટુંબને પાયમાલ કરી નાખશો ને ડાચું દેખાડ્યા જેવું નહીં રહે, અને જો જાજુ હારી જશો ને તો મૂંઝાઈને આપઘાત કરશો. સાવધાન, જ્યાં આશા હદ પસાર કરે છે ત્યાં સમજણ હાર ખાઈ જાય છે. શું કીધું? આપણી આસક્તિ જ્યારે હદ વટાવી જાય ને ત્યારે આપણી સમજણ હારી જાય છે. ઘણું કથામાં સાંભળ્યું હોય, ગુરુજીએ કીધું હોય, સંતોએ કીધું હોય, એ બધું ત્યારે કાંઈ કામ લાગતું નથી. માટે આસક્તિ છે ને એ તો માથાનો દુખાવો છે. આ બધી આસક્તિઓ ટાળવી એ કોઈ રમત નથી, છોકરાના ખેલ નથી, એ સાધના માગે છે. એ આજ્ઞામાં રહેવાની વાત અને ધ્યાન ધરવાની વાત ખાસ મહારાજે કારિયાણીના 12માં કહ્યું છે એ પ્રમાણે કર્યા વગર છૂટક્યો નથી. બધાને ભાવથી જય સ્વામી.